મીઠા છે ભગવાન સ્વધામ ગયા સમય પરિવર્તન થઈ ગયો મારી ઉપર પાખંડ બહુ મીઠા છે મહારાજ હું ગાયનું રૂપ લઈ અને ન ફરું તો બીજું કરું શું બાજુમાં કાળો પુરુષ ઉભો છે અને કાળા પુરુષને પૂછે કે તારું નામ શું છે બોલે મારું નામ કળિયુગ છે અને ભગવાન એ સ્વધામ ગયા ને મારો સમય છે અને અહીંયા પરીક્ષિતજી મહારાજ કહે છે કે તું અહીંયાથી દૂર જતો રહે મારું રાજ્ય મારા સીમાડા છોડી અને જા હું તને દેશવાટો આપું છું અને અહીંયા બોલવામાં જતો રહેવો કળિયુગ હસવા લાગ્યો કે મહારાજ હું જાવ તો જાવ ક્યાં જ્યાં જ્યાં તમારી દ્રષ્ટિ પડે અખંડ ભુવનખંડના સામ્રાજ્ય તમારી પાસે છે તો હું જાવ ક્યાં મને કોઈ તો એવી જગ્યા બતાવો કે જ્યાં તમારા સીમાડા ન હોય તમારી દિશા ન હોય તમારી સત્તા ન હોય મહારાજ મને એક કામ કરો મને છે ને રહેવા માટેની જગ્યા સતયુગ ત્રેતા દ્વાપર અને અત્યારે હાલે છે કયો કાળ હાલે છે કલિયુગ કેટલા વર્ષનો છે 4,32,000 વર્ષનું આયુષ્ય એમાંથી ખાલી 5,500 વર્ષ ગયા છે મહાપુરુષો એ પોતાના ટીકાની અંદર લખે છે કે પરીક્ષિત રાજાએ કલિયુગને આશ્રય આપ્યો શું કામ કલિયુગની અંદર મોટામાં મોટો ગુણ હોય ને તો નામ સ્મરણનો ગુણ છે અને અહીંયા શ્રીમદ ભાગવતની અંદર પણ છેલ્લે ગ્રંથ પૂરો થાય ને ત્યારે વ્યાસનારાયણ ભગવાન લખે છે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ તમ નમામિ હરિ પર એક નામનો આધાર અને અત્યારે આ કલિયુગ એવો છે કે અત્યારે કલિયુગની અંદર જો સતયુગની અંદર ધ્યાન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી સતયુગમાં ધ્યાન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી પછી ત્રેતા આવ્યો ત્રેતાની અંદર તપ કરવાથી ભગવત પ્રાપ્તિ થતી પછી દ્વાપર આવ્યો દ્વાપરની અંદર પૂજન અર્ચન કરવાથી ભગવાનની પ્રાપ્તિ થતી અને અત્યારે કલિયુગની અંદર તો માત્ર હરિસ્મરણ કરવાથી નામ સુમિરણ કરવાથી નામ સંકીર્તન કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય પણ મોબાઈલમાં નવરા થાય તો ને મોબાઈલ છે ટીવી છે ખાલી હાલતા ચાલતા ઉઠતા બેસતા હરિસ્મરણ કરીએ રામ 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 સીતારામ 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 કૃષ્ણ કૃષ્ણ જે દેવી દેવતાને માનતા હોઈએ એક મહત્વનો ગુણ પરીક્ષિત રાજાને દેખાયો અને કયો ગુણ એહી કલિકાલ લે સાધન દૂજા એહી नहीं
અવલંબનયે એક જ વિશિષ્ટ ગુણ દેખાયો એ છે એહી કલી કાલન સાધન દૂજા જોગ જગ્ય જપ વ્રત તપ પૂજા નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકુ રામ નામ અવલંબન એક બોલવામાં ચતુર છે અને કળિયુગે કીધું કે મહારાજ મને રહેવા માટેની જગ્યાઓ આપો એટલે પરીક્ષિત રાજાએ કીધું કે જા તું આ 3 જગ્યાએ રહે પહેલી જગ્યા જા તું દારૂની અંદર રહેજે દારૂમાં કલયુગનો વાસ છે અને આપણે તો અહીંયા બહુ સારું છે કે આપણે આ ગાંધીજીના ગુજરાતમાં દારૂ ક્યાંય મળતો નથી ને એ સારું છે અહીં દારૂબંધી છે એટલે કોઈ દારૂ પીતું નથી એટલે એ તો કઈ ઉપાધિ છે નહીં દારૂની અંદર કલયુગનો વાસ છે આઈ તો પછી માથા મારીને ગોત્યા એની તો વાત જ જુદી હોય દારૂની અંદર કલયુગનો વાસ છે અને કલયુગ બોલ્યો ઓહો મહારાજ આ તો બહુ ખરાબ જગ્યા છે કળિયુગ પોતે બોલ્યો નહીં દારૂની અંદર નહીં તારે દારૂમાં રહેવું જ પડશે એક જગ્યા આપી દારૂમાં બીજી જગ્યા આપી કે જા જુગારની અંદર રહેજે ઓહ મહારાજ આ જગ્યા તો બહુ ખરાબ છે આપણે અહીં ઈ હારું છે કે આપણે અહીં હાઈટમ આઈટમ હોય તો એ ખાલી ઘર ના રમતા હોય અચ્છા હું કે ખબર અમે કે ઘર ના જોયો પણ કહેવાય તો જુગાર ને ઘર ના તો હોય પણ હોય તો જુગાર કહેવાય ને કેમ બહુ મોટું નો રમી હવે નાનું કે મોટું છે તો જુગાર જ અમે કે ખાલી 50 રૂપિયા ડબલું રાખ્યું હોય પણ જે રાખ્યું હોય પણ છે તો જુગાર ને દારૂ એની અંદર કલિયુગનો વાસ છે જુગાર એની અંદર કલિયુગનો વાસ છે ત્રીજી જગ્યા આપી કે જા વ્યભિચારની અંદર રહેજે કુસંગની અંદર રહેજે અને અહીંયા કલિયુગ બોલ્યો કે મહારાજ બહુ જગ્યાઓ ખરાબ તમે આપી એક જગ્યા સારી આપો પરીક્ષિત મહારાજે કીધું કે જા સોનાની અંદર રહેજે સોનાની અંદર જ્યાં જગ્યા આપી અને અહીંયા કલિયુગ બોલ્યો છે કે મહારાજ હવે જો હું તમને પછાડું નહીં તો મારું નામ કલિયુગ નહીં સમય મીંડો પસાર થવા અને પરીક્ષિત મહારાજને થયું કે મારા પૂર્વજોએ કેવી સંપત્તિ ભેગી કરી છે લાવો જરાક જોઉં તો ખરા હા સોનાની અંદર કલિયુગનો વાસ છે હા એ સોનું કયું ખબર છે અનિતિના માર્ગથી આવેલી સંપત્તિ અને એનાથી ખરીદાયેલું સોનું હોય ને એની અંદર કલિયુગનો વાસ છે અને એટલા માટે જો આપણા વડીલો આપણા વડવા હોય કહેતા એક હોનાની કટકી મળે તો લેતા નહીં ના એક હોનાની કટકી આપણે ગઈઢિયા કહેતા કે હૂડ કાઢે આજની તારીખે હોનું ગમે એને કોઈને મળે એટલે પછી તો ખબર ન હોય એનો માલિક કોણ છે એટલે બાકી હોનું મળે નહીં રખાય નહીં હા એક કટકી ઘરમાં આવી ગઈ હા બધા મેળ બગાડી નાખે ભલે ને એ આવે ત્યારે સારું લાગે અને એટલે જ એને દોલત કહેવાય છે આવી આસુરી સંપત્તિ આપણા ઘરમાં આવે ને એટલે બે પાટા મારે એક તો આવે ત્યારે ખેદાન મેદાન કરતી જાય ને બીજી જાય ને ત્યારે બધું ખેદાન મેદાન કરતી જાય આવે ત્યારે સારું લાગે એટલે દોલત કીધી અને જેની પાસે દોલત હોય ને એની ઘરે જિંદગીમાં કોઈ દિવસ સારું કામ ન થાય એ તો સત્કર્મના માર્ગેથી આવેલી સંપત્તિ હોય ને એ જ સદકાર્યની અંદર વપરાય છે અને એટલે તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે અનિતિ કે ધન હોત હે વર્ષ 2004 तुलसी 12 वर्ष में जड़ा मूળ से जा અનિતિના માર્ગથી આવેલી સંપત્તિ હોય ને એનું આયુષ્ય બહુ ટૂંકું હોય આવે લાગે બહુ સારું હા એને જે નંબર આપો ઈ લાગે બહુ સારું ટકે નહીં અને ટકે તો કે હક લેવા દે અને આપણે વાઈપરાને ઈ જ આપડા ગણાય હા આ જગતની અંદર આવ્યા પછી બહુ લોભ રાખવો નહીં કારણ કે ભેગું લઈ જવાની વ્યવસ્થા છે જ નહીં લોભ રખાય ભેગું લઈ જવા તો લોભ રખાય
આપણે જેટલા વાપરા ને ઈ જ આપણા ગણાય, બાકી તો રખોલિયા કહેવાય. બેંક ના ચોકીદાર માં આપણા ફેર પૈસા નું ધ્યાન રાખ્યા કરે, નો પોતે અડે નો છોકરા અડવા દે, પડ્યું રહે એમને. આ થાપડા જોડી જેવું થાય. આપણે પેલા, હવે આ તો સમય ફરી ગયો, નકર છે ને મારે એક હમણાં જાણીતા એને એક 5 જોડી થાપડાની કરી, નવા કપડા. મેં કીધું આ કપડા તે સીવડાવ્યા પણ આ પેરીસ કેદી? ઈ કે આપણે આવતી દિવાળી પછી છોકરાઓના લગ્ન છે ઈ સિવાય પહેરવા નથી. ઈ દિવાળી વહી ગઈ, છોકરાના લગ્ન નો ટાણું આવી ગયું, પણ બાબા વહી ગયા, થાપડા જોડું પડી રહી, પડ્યું રે બધું. ખાટી પણ ખાતી નહીં, પછી દાટી માટી માં, પછી ફરવું ફળિયામાં, બોરિંગ થઈને ભભૂતિયા. અને ઈ ભભૂતગર એવી સંપત્તિ ભેગી કરી હતી અને એક આમ દ્રશ્ય પોતાની આંખથી જોવાઈ ગયું ને, વૈરાગ લાગી ગયો. અને બધા જ ઉઘરાણીના જે ચોપડા હતા ને, ભભૂતગરની હાક વાગે. ખાલી ભભૂતગરનું નામ પડે ને તો ભલભલા આપઘાત કરે, એટલી બીક ભભૂતગરની. અને ભભૂતગરને ખબર પડી કે મારા હિસાબે આવો અનર્થ થઈ ગયો છે, અને લાગી ગઈ. મું મને લાગી, મું મને લાગી, તું મને લાગી મું. અને એ ભભૂતગરે ચોપડા બધા કઢાવ્યા, અને એ ચોપડા ઉપર કેરોસીન છાંટ્યું, અને પોતાની પાસે ભડાકો હતો બંદૂકથી, એ જે ભડાકો કર્યો બધા જ ચોપડા હડકાવી નાખ્યા. અને એની જે રાખ થઈને એ રાખ પોતાના શરીરે લગાવી, ભભૂતિ શરીરે લગાવીને ભભૂતગર નીકળી ગયા. ખાટી પણ ખાતી નહીં, પછી દાટી એ માટીમાં, પછી ફરવું એ ફળિયામાં, એ બોરિંગ થઈને ભભૂતિયા. વાપરવું કલયુગની અંદર વિશેષ ગુણ દેખાયો છે. અનિતિના સોનાની અંદર તારો વાસ થશે. અને અહીંયા પરીક્ષિત રાજા વિચાર કરવા લાગ્યા કે મારા પૂર્વજોએ જે સંપત્તિ ભેગી કરી છે, લાવો જરાક જો. કે મારા વડવાઓએ કેવી સંપત્તિ ભેગી કરી છે. અને અહીંયા એક મોટો ઓરડો હતો, અને ઈ ઓરડો ખોલ્યો, એની અંદરથી એક મોટો પટારો, અને ઈ પટારો ખોલે એની અંદરથી એક પેટી નીકળી, પેટીમાંથી એક મુગટ નીકળ્યો. અને આ મુગટ કોનો હતો? આટલી કથા સાંભળતા હોય યાદ તો હોય ને. હવે આ મુગટ હતો જરાસંઘનો. આ મુગટ કોનો હતો? જરાસંઘનો. કારણ કે જરાસંઘને મારી અને ભગવાન કૃષ્ણએ ભીમને કીધું હતું કે ભીમ, આ મુગટ તું લેમાં, કારણ કે આ મુગટ આ પાપિયાનું આ સોનું છે, આ લેવાય નહીં. અને અહીંયા જરાસંઘ અને એનો જરાસંઘને માર્યા પછી અહીંયા ભીમે આ મુગટ લીધો, અને એ મુગટ પોતાના ભંડારની અંદર રાખ્યો હતો. અને આજ એ મુગટ બહાર નીકળ્યો, અને પરીક્ષિત રાજાએ મુગટ જોયો, અને મુગટ જોયા પછી એમ થયું કે આ મુગટ હું પહેરું તો કેવો લાગુ. મુગટ પહેર્યો. અત્યાર સુધીમાં કોઈ દિવસ શિકાર કરવાનો વિચાર આવ્યો નથી, અને આજ શિકાર કરવા માટે થઈને પરીક્ષિત રાજા નીકળ્યા છે. વનની અંદર આવ્યા, બપોરનો સમય છે, ભૂખ અને તરસ લાગ્યા છે. મનવો જાણે કે અમે સારા કામ કરશું અને ઉલટાનો થયો અપરાધ. માથા ઉપર અનિતિની અસવારી. મનવો જાણે સારા ઉલટાનો તરસ બહુ લાગી છે, ભૂખ લાગી છે. સમીક ઋષિનો આશ્રમ છે, અને અહીંયા સમીક ઋષિના આશ્રમે આવે અને વિચાર કરે છે. સમીક ઋષિ આંખ બંધ કરીને બેઠા છે, આવકાર આપતા નથી. અને અહીંયા પરીક્ષિત રાજા વિચાર કરવા લાગ્યા કે મારી ઉપર પ્રભાવ પાડવા માટે થઈ આંખ બંધ કરી તપ કરવાનો ઢોંગ કરે છે. સમીક ઋષિને ખબર નથી કે આશ્રમમાં કોણ આવે અને કોણ જાય.